નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વિસ્ટન બ્રિજ, કિર્ચોફના નિયમ પહેલો અને બીજો, એના ઉપરથી આપણે વિસ્ટન બ્રિજ આપણે ફાઇન્ડ કર્યું હતું. આજે આપણે વિસ્ટન બ્રિજ જેવું જ મીટર બ્રિજ આપણે ભણવાનું છે. પ્રયોગશાળામાં વપરાતા મીટર બ્રિજની રચના, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વિસ્ટન બ્રિજમાં 4 અવરોધ હતા, એની જગ્યાએ આપણે 2 અવરોધ લીધા છે. નીચેના 2 અવરોધ હતા વિસ્ટન બ્રિજમાં, એની જગ્યાએ આપણે મીટર બ્રિજ એક જાડો તાર લીધેલો છે. અને તાર કેટલો છે? A થી C સુધીનો તાર છે આપણી પાસે. ઓકે, તો સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન વિશિષ્ટ અવરોધ ધરાવતા 1 મીટર લંબાઈના તારને લાકડાના પાટિયા પર ખેંચી 2 કાટખૂણે વાળેલી જાડી ધાતુની પટ્ટી સાથે આપણે એને બાંધેલો છે. આ ધાતુની પટ્ટી અહીંયા આગળ આપણે A થી C વચ્ચે જે આપણે એને મીટર પટ્ટી પણ કહી શકીએ, તો જે કેટલું છે 100 સેન્ટીમીટરનું એક અહીંયા આગળ આપણે મીટર પટ્ટી જોડેલી છે. હવે અહીંયા આગળ A અને B બિંદુ વચ્ચે અવરોધ R આપેલો છે, B અને C બિંદુ વચ્ચે અવરોધ S આપેલો છે. બંને વચ્ચે અહીંયા B બિંદુથી એક ગેલ્વેનોમીટર આપણે જોડેલું છે, અને ગેલ્વેનોમીટર તારના 2 છેડા વચ્ચે A થી C સાથે આપણે બેટરી જોડેલી છે, વીજકળ જોડેલી છે. વિદ્યુત પ્રવાહ નિયમન માટે આપણે રિઓસ્ટેટ, નિયમન માટે એટલે તો કે વધારે પડતો જો કરંટ ના આવી જાય એટલા માટે આપણે રિઓસ્ટેટ, વધારાનો અવરોધ આપણે જોડેલો છે. ગેલ્વેનોમીટરનો એક છેડો 2 ગેપની વચ્ચે એક ધાતુની પટ્ટીના મધ્યમાં રાખેલ જોડાણ B સાથે આપણે કનેક્ટેડ કરેલું છે, અને ગેલ્વેનોમીટરના બીજા છેડાને જોકી સાથે જોડવામાં આવે અને એને મીટર બ્રિજ ઉપર જે મીટર પટ્ટી જે A થી C સુધીનો જે તાર છે એના ઉપર સરકાવવામાં આવતું હોય છે. હવે આ વર્ક કેવી રીતે કરે છે તો ધ્યાન રાખો, અહીંયા આગળ એક મીટર પટ્ટીનો તમને અહીંયા મીટર બ્રિજ આપેલો છે. આખો મીટર બ્રિજના અજ્ઞાત અવરોધ R માટે, R છે આપણો કેવો છે? અજ્ઞાત છે. S છે એ કેવો છે? તો કે એ જાણીતો છે ને જે આપણે કનેક્ટેડ કરીએ છીએ. હવે AC ઉપર આપણે એને સરકાવવામાં આવીએ, જ્યારે શરૂઆતમાં આપણે બેટરી ઓન કરીએ ત્યારે AC ઉપર આપણે શું કરીએ એને તો કે જોકી જે હોય એને આપણે સરકાવવામાં આવે છે A થી C ઉપર. હવે જેવું આપણે A થી C ઉપર સરકાવીએ ત્યારે એક બિંદુ D બિંદુ આપણે એવું મળે છે કે જ્યારે ગેલ્વેનોમીટર કેવું થઈ જાય તો કે 0 થઈ જાય. એનો મતલબ કે નલ કન્ડિશન થઈ જાય, 0 આવર્તન બતાવે. નલ કન્ડિશન થઈ જાય એનો મતલબ એવો થયો કે B થી D વચ્ચે 0 કન્ડિશન, આપણને ગેલ્વેનોમીટર 0 કન્ડિશન બતાવે, જે સંતુલિત કન્ડિશન છે. તો આપણે ત્યારે માની લો કે A થી D સુધી આપણને કાંઈક લંબાઈ મળે છે, જેને આપણે L1 કહી શકીએ, અને D થી C સુધી આપણે લંબાઈ મળે છે. હવે એ આપણને 100 સેન્ટીમીટર છે, તો 100 માંથી આપણે બાદ કરી દઈએ L1, તો એ આપણે D થી C નું અંતર આપણને મળે છે. તો એવી જ રીતે આપણને અહીંયા આગળ 4 આર્મ મળે, કેટલી? AB, BC, DA અને CD. એ વિસ્ટન બ્રિજ જેવું જ બનાવે છે. AB બરાબર આપણી પાસે શું છે? R છે. BC બરાબર શું છે? S છે. DA બરાબર આપણી પાસે શું છે? તો કે R ઇન્ટુ L છે. અને CD બરાબર શું છે આપણી પાસે? R ઇન્ટુ 100 માઇનસ L છે આપણી પાસે. બસ એને ઇક્વેશનમાં મૂકવાનું છે. લાસ્ટ ઇક્વેશન આપણે જે હતું તો બાજુઓ સરખાવો. AB ના છેદમાં આપણે શું લખી શકીએ? BC, અને DA ના છેદમાં શું લખીએ કે CD. AB બરાબર આપણે કિંમત મૂકો R, BC બરાબર S, DA બરાબર R ઇન્ટુ L, અને CD બરાબર R ઇન્ટુ 100 માઇનસ L. R અને R ને કેન્સલ કરી દો તો R બાય S ઇઝ ઇક્વલ ટુ L અપોન 100 માઇનસ L. તો જે આપણો અજ્ઞાત અવરોધ હતો R, એનું આપણે કંઈક ઇક્વેશન મળે છે S મલ્ટીપ્લાયમાં L અપોન 100 માઇનસ L. એના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકીએ. આના મીટર બ્રિજના તમારા પ્રેક્ટિકલ પણ ઘણા આવે છે, તો એ પણ ધ્યાન રાખજો. તો આના ઉપરથી આપણે મીટર બ્રિજ ઉપરથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ તો કે આપણને કયા બિંદુએ આપણે ગેલ્વેનોમીટર નલ કન્ડિશન થાય, અને અવરોધ આના ઉપરથી આપણે જાણી શકીએ લંબાઈ ઉપરથી. જે આપણે વિસ્ટન બ્રિજ હતું એની અંદર 4 શું હતા? અવરોધ હતા, અને એમાં એક અવરોધ અજ્ઞાત હતો, અને અવરોધના રૂપમાં આપણે ઇક્વેશન મળતું હતું. અહીંયા આગળ આપણી પાસે શું છે? મીટર બ્રિજ છે, તો મીટરના રૂપમાં અહીંયા આગળ લંબાઈના રૂપમાં આપણને અહીંયા આગળ સૂત્ર મળે છે R ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાત અવરોધ R ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ L અપોન 100 માઇનસ L. આપણને કંઈક ઇક્વેશન આવું મળે છે. ત્યારબાદ આવે છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર એ શું છે અને એની રચના શું છે, સિદ્ધાંત શું છે? તો કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય એવો અને સાથે સાથે માપી પણ શકાય એવો અદ્ભુત એક રચના છે કે જેની અંદરથી આપણે પોટેન્શિયલ ડિફરન્સ V આપણને મેળવી શકીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને શું કહેવાય? પોટેન્શિયોમીટર.
વોલ્ટેજનું મૂલ્ય આપણે બદલી શકાય એવું અને સાથે સાથે માપી પણ શકાય એવું, બરાબર, એવું એક રચના હોય કે જેની અંદરથી આપણે પીડી મેળવી શકીએ એને પોટેન્શિયોમીટર કહેવાય. આકૃતિ તમને નીચે બતાવેલી છે, જુઓ એની અંદર. તો કે એ થી બી સુધી અવરોધક તાર આપેલો છે, જે જાડો તાર હોય. એ થી બી સુધી અવરોધક તાર છે જેની લંબાઈ કેપિટલ એલ છે, કેપિટલ એલ લંબાઈ છે. એ થી સી બિંદુ એ નલ કન્ડિશન છે. કેવી રીતે આપણે જોશું, જેની લંબાઈ એલ છે. કરંટ આવી જાય છે બેટરી ઈ અહીંયા આગળ જોડેલું છે અને એનો પ્લસ અને માઇનસ છેડો ઇન્ડિકેટ કરેલો છે. એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બોક્સમાં બતાવેલો છે સ્મોલ આર, જે બેટરીનો ઇન્ટરનલ અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર છે. કળ જોડેલી છે. પોટેન્શિયોમીટરની અંદર મદદથી આપણે સતત બદલી શકાય એવો અને સાથે સાથે માપી શકાય એવું પીડી આપણે મેળવી શકાય. પરિપથમાં ઈ જેટલું ઈએમએફ અને આર જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે અવરોધ પેટી આર અને સમાન આડછેદવાળો એકમ લંબાઈ દીઠ સમાન અવરોધ ધરાવતો એક લાંબો તાર આ એ બી આપણે જોડેલો છે. અવરોધ પેટી જે છે આપણે જોડેલું એ ઘણીવાર જરૂર હોય તો જોડવી પડે, ઘણીવાર આપણે જોડવાની જરૂર રહેતી નથી, એટલે જરૂર હોય તો એને જોડીએ છીએ. હવે આપણને એમ પણ ખબર છે કે અવરોધક તાર જે એ બી છે એની લંબાઈ એલ છે અને એને અવરોધકતા રો છે. તો એના ઉપરથી એનો અવરોધ આપણે ફાઇન્ડ કરવો હોય તો એ બી નો અવરોધ આપણે શું લખી શકાય, એલ ઇન્ટુ રો. ઓકે, તો એના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય. આર બી માંથી રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો અવરોધ આર હોય તો એમાંથી વહેતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ ઉપરથી V અપોન આર ઉપરથી આપણે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ E અપોન આર પ્લસ એલ ઇન્ટુ રો, જે એ બી તારનો અવરોધ છે, પ્લસ બેટરીનો ઇન્ટરનલ અવરોધ આર. તો I ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇક્વેશન લખે E અપોન આર પ્લસ એલ રો ઇન્ટુ એ પ્લસ આર. અને બીજું આપણે ઇક્વેશન છે કે એ અને સી વચ્ચેનો, અહીંયા આગળ જે આકૃતિમાં જુઓ તમે, એ અને સી વચ્ચેની લંબાઈ કેટલી છે, એલ છે. તો એના ઉપરથી એનો અવરોધ એ સી વચ્ચેનો અવરોધ જો જોતો હોય તો એલ ઇન્ટુ રો થાય. એ બી વચ્ચેનો અવરોધ કેપિટલ એલ ઇન્ટુ રો હતું અને એ સી વચ્ચેનો અવરોધ થશે સ્મોલ એલ ઇન્ટુ રો. તો અહીંયા આગળથી એના ઉપરથી પણ લખી શકાય. તો ઈએમએફ અથવા તો વોલ્ટેજ વી બરાબર શું લખાય, આઈ ઇન્ટુ રો ઇન્ટુ એલ. સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવીએ, બંને બાજુ શું છે આપણે તો કે ઇન્ડિકેટ કરીએ તો અથવા તો એપ્સાઇલોન ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, આઈની તમે કિંમત મૂકો, આઈની કિંમત સમીકરણ 1 છે શું છે, ઈ અપોન આર પ્લસ રો એલ પ્લસ આર. એની કિંમત તમે સમીકરણ 2 મૂકો, આઈ જ્યાં દેખાય છે ત્યાં આગળ. તો ઇક્વેશન બને ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ રો અપોન એલ રો પ્લસ આર ઇન્ટુ સ્મોલ એલ. તો અંદર જે કાઉન્સની અંદર ઇક્વેશન જે આપેલું છે એમાં જે ઈ આપેલો છે બેટરીનો ઈએમએફ ઈ, રો ઘનતા આપેલી છે, એલ લંબાઈ આપેલી છે, એલ કેપિટલ એલ જે એ બી તારની લંબાઈ છે, આર જે આપેલું છે રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ બોક્સ, અને આર જે સ્મોલ આર છે એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા આગળ ઇન્ડિકેટ કરે છે. જે બધું કેવું છે તો કે કોન્સ્ટન્ટ છે, બદલાય શું છે દર વખતે, સી બિંદુ બદલાતું, એ અને બી બિંદુ બદલાય નહીં, એની લેન્થ છે એ જેમ છે એમ જ છે. પણ સી બિંદુ આપણે જો એ બી વચ્ચે ગમે ત્યાં લઈએ તો લેન્થ એલ બદલાય છે. એટલે જે આખું સ્ટેપ જે કાઉન્સની અંદર છે એ કેવું છે, કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ બરાબર આપણે ફાઈ મૂકીએ, ફાઈને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ફાઈ અથવા સિગ્મા અથવા તો કે અચળાંક છે એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય છે. સિદ્ધાંત શું કહી શકાય તો કે જો પ્રચલનને આપણે કોન્સ્ટન્ટને દૂર કરીએ તો વી પ્રોપોર્શનલ ટુ સ્મોલ એલ, એનો મતલબ કે જેમ લંબાઈ બદલાય એમ એનો વોલ્ટેજ પણ બદલાતો, એટલે વી પ્રોપોર્શનલ ટુ એલ. સિદ્ધાંત આપણે કહી શકીએ કે અવરોધક તારના કોઈ પણ બે બિંદુનો વચ્ચેનો પીડી છે એ બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. અને પ્રચલનની વ્યાખ્યા દેવી હોય તો કઈ રીતે દઈ શકાય, એકમ લંબાઈ દીઠ મળતા પીડીને, એકમ લંબાઈ દીઠ મળતા પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ લે વી બાય એલ, એને શું કહી શકાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વી બાય એલ. તો એને એકમ શું થશે, વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્ર શું થશે, M1 L1 T-3 A-1. ચાલો એના ઉપરથી પોટેન્શિયોમીટરની એપ્લિકેશન ઘણીવાર પૂછાય કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. તો પોટેન્શિયોમીટરની મદદથી આપણે શું કરી શકીએ, બે વિદ્યુત કોષો હોય, EMF હોય, એની આપણે સરખામણી કરી અને એને આપણે ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે પોટેન્શિયોમીટરની, એ થી સી સુધી અવરોધક તાર છે, એની અંદર તો કે આપણે બેટરી બી બતાવેલી છે, રેઝિસ્ટન્સ બોક્સ આર બતાવેલો છે એ થી સી.
તો કે એક અવરોધક તાર બતાવેલો છે અને એની સરખામણીમાં બે EMF જેની અંદર પ્લસ છેડા છે બેટરીના E1 અને E2 બે કેવા સમાંતર જોડેલા છે, જેના એક છેડો છે પોઝિટિવ છેડો એ બિંદુ સાથે જોડેલો છે અને નેગેટિવ છેડા છે એ તો કે ત્રિમાર્ગી સ્વિચ જે છે એની અંદર આપણે 2 વે સ્વિચની અંદર આપણે 1 અને 2 છેડા જોડેલા છે. 3 નંબરનો જે છેડો તમને સ્વિચની અંદર જોવા મળે છે ગેલ્વેનોમીટર સાથે જોડેલો છે અને ગેલ્વેનોમીટરમાંથી આપણે જોકી તરફ આપણે ઇન્ડિકેટ કરેલું છે. હવે ત્યાં આગળ N1 બિંદુ આપણે મળે છે. ક્યારે મળે તો કે જ્યારે આપણે સ્વિચ 1 અને 3 કનેક્ટેડ કરીએ, 1 અને 3 જ્યારે કનેક્ટેડ કરીએ ત્યારે બેટરી બીમાંથી પસાર થતો પ્રવાહ છે એ ક્યાંથી જશે તો કે એ થી E1 માંથી જશે અને એ 1 અને 3 માંથી જઈ ગેલ્વેનોમીટરમાંથી જશે. હવે આપણે ગેલ્વેનોમીટરમાંથી આપણે જોકી છે એ સ્લાઇડિંગ કરાવીએ, ક્યાંથી એ બિંદુથી આપણે સ્લાઇડ કરાવીએ છીએ તો ક્યાં સુધી પહોંચે N1 સુધી પહોંચે. તો એ N1 આપણે લંબાઈ કંઈક મળે છે, કેટલી મળે N1 બરાબર આપણે શું લખીએ L1 લખીએ. એવી રીતે હવે E1 આપણે નક્કી કરી લીધું, એવી રીતે હવે E1 ને આપણે દૂર કરીએ એટલે કે કનેક્ટેડ આપણે હવે કઈ સ્વિચ કરશું 2 અને 3. જો 2 અને 3 ને આપણે કનેક્ટેડ કરીએ તો બેટરી આપણે E2 છે એ શું થશે તો કે વર્કિંગ કન્ડિશનમાં આવશે. E2 બેટરી વર્કિંગ કન્ડિશનમાં આવે એટલે સપ્લાય જશે B થી A થી E2 થી લઈ અને બીજાથી ત્રીજા છેડા સુધી પછી ગેલ્વેનોમીટરમાં અને એને જો આપણે અવરોધક તાર A થી C ઉપર સ્લાઇડિંગ કરાવીએ તો આપણને N2 આપણને મળે છે, N2 બિંદુ તટસ્થ બિંદુ મળે છે. તો N2 બરાબર આપણે લંબાઈ આપણે મળે છે L2 આપણે મળે છે. તો અહીંયા આગળ N1 બરાબર શું લખીએ L1. એના ઉપરથી આપણે હવે બધું આખો EMF આપણે નહીં લખીએ એટલે phi L1 પ્લસ 0 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ 0. તો phi L1 બરાબર શું લખીએ E1 અને એવી જ રીતે આપણે N2 બરાબર આપણે શું લખતા હતા L2. તો phi L2 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ શું લખીએ 0. તો phi L2 બરાબર E2. સમીકરણ 1 અને 2 ને આપણે કમ્પેર કરાવીએ તો phi અને phi બંને કેવા થઈ કેન્સલ થઈ જશે. તો L1 બાય L2 ઇઝ ઇક્વલ ટુ E1 બાય E2 સમીકરણ 3 આપણને મળે છે, જેના ઉપરથી આપણને બે બેટરીની જે સરખામણી કરવી, માની લો E1 આપણને ખ્યાલ છે, E2 આપણને ખ્યાલ નથી, તો E2 ને સૂત્રને કરતા બનાવો, જેના ઉપરથી આપણે L1 અને L2 આપણે મેઝરમેન્ટ કરી શકીએ. E1 આપણે જાણીતું છે તો E2 આપણે મેળવી શકીએ. તો અજ્ઞાત કોઈ પણ બે બેટરીમાં કોઈ એક બેટરી અજ્ઞાત હોય તો એના આપણે પ્રેક્ટિકલ મૂલ્ય આપણે L1 અને L2 ને મેળવી અને આપણે એને ફાઇન્ડ કરી શકીએ. તો આ એક એપ્લિકેશન થઈ. બીજી એપ્લિકેશન તો કે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો. તો બીજી એપ્લિકેશન કે ભાઈ કોઈ બેટરી હોય એનો ઇન્ટરનલ અવરોધ આપણે ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. તો જેવી રીતે આપણે સિરીઝમાં પેરેલલમાં બે બેટરી જોડેલી હતી E1 અને E2, એવી રીતે હવે અહીંયા આગળ શું જોડવાનું છે તો કે બેટરી E સાથે સ્વિચ કળ K2 અને રેઝિસ્ટન્સ બોક્સ RB રેઝિસ્ટન્સ બોક્સ આપણે પેરેલલમાં સમાંતર જોડી અને એને સિરીઝમાં કનેક્ટેડ કરેલું છે. તો અહીંયા આગળ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને C વચ્ચે બેટરી B ધન ધ્રુવ સાથે અવરોધ R અને બેટરીને કળ જે છે K1 આપણે જોડેલું છે અને જે બેટરી આપણે ઇન્ડિકેટ કરેલી છે જેનો રેઝિસ્ટન્સ આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે એની સાથે K2 સ્વિચ આપણે જોડેલી છે, K2 સ્વિચ અને એની સાથે RB રેઝિસ્ટન્સ બોક્સ સિરીઝમાં અને બેટરી સાથે સમાંતરમાં જોડેલું છે. એમાંથી આપણે ગેલ્વેનોમીટર કનેક્ટેડ કરીએ છીએ. હવે તો કે એની અંદર કોષ છે એના ધન ધ્રુવને A સાથે અને ઋણ ધ્રુવને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. ગેલ્વેનોમીટરના બીજા છેડાને જોકી સાથે જોડીને AC ઉપર આપણે સરકાવવાનું છે. હવે જ્યારે K2 કળ ખુલ્લી હોય એટલે કરંટ ક્યારેય પણ K2 માંથી જશે નહીં. તો પહેલી કન્ડિશનમાં કરંટ ક્યાંથી જશે તો કે B થી A થી ક્યાંથી જશે E માંથી કરંટ જશે અને એના ઉપરથી આપણે ગેલ્વેનોમીટરમાંથી તો કે N1 આપણે બિંદુ મળે છે. N1 ની લંબાઈ માની લો L1 છે તો એના ઉપરથી આપણે શું લખી શકીએ N1 બરાબર L1 આપણે લખી શકીએ. તો E બરાબર આપણે શું લખી શકીએ phi L1.
શું લખી શકીએ phi L1 જે આપણે બેટરીનો EMF બતાવે છે. હવે આપણે શું કરીએ K2 ને ઓન કરીએ એટલે કે બંધ કન્ડિશનમાં કરીએ તો હવે કરંટ ક્યાં જશે તો કે કરંટ K2 માંથી પસાર થશે. K2 માંથી થઈ રેઝિસ્ટન્સ બોક્સમાંથી થશે કરંટ પસાર અને એ આપણને બિંદુ ક્યાં મળે તટસ્થ બિંદુ તો કે N2 ઉપર મળે છે. એટલે N2 ની લંબાઈ આપણે L2 ધારીએ છીએ તો એના ઉપરથી આપણને ટર્મિનલ વોલ્ટેજ મળશે N2 બરાબર L2. ટર્મિનલ વોલ્ટેજ આપણને મળે છે જે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ E જેટલો હોય તો V આપણે શું લખીએ phi L2. સમીકરણ 1 અને 2 ને આપણે કમ્પેર કરાવીએ ગુણોત્તર લઈએ તો E બાય V આપણે શું લખીએ L1 બાય L2 phi અને phi ઉડી જશે. તો હવે આપણને એ પણ ખબર છે E શું લખીએ I કૌંસમાં R પ્લસ R અને ઓહમનો નિયમ V IR આપણે લખીએ તો ઇક્વેશનમાં કિંમત મૂકીએ તો I અને I કેન્સલ થઈ જશે તો R પ્લસ R અપોન R શું લખીએ L1 અપોન L2. તો બંનેને આપણે ડિવાઈડ કરીએ R પ્લસ R શું લખીએ 1 પ્લસ R બાય R L1 બાય L2. તો એના ઉપરથી આપણે ઇક્વેશનમાં આપણે શું જોઈએ છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે ક્વેશ્ચન શું છે વિદ્યુતનો આંતરિક અવરોધ R આપણે ફાઇન્ડ કરવાનો છે. તો આંતરિક અવરોધ R ને સૂત્રનો કરતા બનાવો તો R R કૌંસમાં L1 માઇનસ L2 અપોન L2 અથવા તો R કૌંસમાં L1 બાય L2 માઇનસ 1. તો આના ઉપરથી ઘણા દાખલા છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે. સાથે સાથે ક્વેશ્ચન છે કે પોટેન્શિયોમીટર એટલે શું, પોટેન્શિયોમીટરની બંને એપ્લિકેશન વિદ્યુત કોષોની સરખામણી અને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કેવી રીતે મેળવી શકાય. 3 ક્વેશ્ચન પોટેન્શિયોમીટરના જે છે એ લખી અને મને મોકલાવાના છે. સાથે સાથે એના દાખલા જે ન્યુમેરિકલ છે એ બધા મોકલાવાના છે. આજે આપણું 3જું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જેટલા પણ ઉદાહરણ ને સ્વાધ્યાયના દાખલા છે બધા તમારે ગણવાના છે. કોઈ પણ દાખલો ન ખબર પડે તો મને વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરજો જેથી કરીને તમારું જે સોલ્યુશન છે તમને વોટ્સએપમાં મળી શકે. ઓકે, થેન્ક યુ. અને બુકની અંદર આ 3જું ચેપ્ટર ઉતારી અને મને મોકલાવવાનું રહેશે ફરજિયાત. ઓકે, થેન્ક યુ, બાય.